કે ઉમેદવારે 100% બિલકુલ એટલે નક્કી કરશે કે શું થવાનું છે, પાર્ટી નક્કી કરશે, પરંતુ કેટલીક જગ્યા એવી છે રત્નાબેન આપે પણ ખુશ થવાની જરૂર છે, કારણ કે મહીસાગર, લુણાવાડા કોંગ્રેસ અહીંયા પણ મજબૂત અહીંયા દેખાઈ રહી છે. વોર્ડ નંબર 3 તમામ 4 બેઠક કોંગ્રેસ જીતી ગઈ છે. એટલે એવું નથી કે તમે હાજરી નથી નોંધાવી. સવાલ એ છે કે કમ્પેરિઝન અહીંયા કરવા જઈએ ત્યારે આંકડામાં તમે એમની સમકક્ષ અથવા તો અડધે નથી પહોંચી શક્યા. ત્યાં છે બિલકુલ સાચી છે. એનું કારણ કહું છું ને, 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સ્થાનિક સ્વરાજમાં અને વિધાનસભામાં છે, એટલે કાર્યકર્તાઓ થોડા મતલબ શું કે નિષ્ક્રિય થઈ ગયા હોય કે હેરાન થઈ ગયા હોય, કાં તો પછી કાર્યકર્તાઓને આ લોકો હાઈજેક કરી લેતા હોય છે. જે પણ અમારા કાર્યકર્તા શું ઉમેદવારોને એ લોકો હાઈજેક કરી લેતા હોય છે. મારે વિશેષજ્ઞને પૂછવું પડશે, દોષનો ટોપલો કાર્યકર્તાઓ ઉપર નાખવો જોઈએ કે એ નેતાઓ ઉપર નાખવો જોઈએ કે એ નેતા ત્યાં ચાલી નથી શક્યા, એ નેતૃત્વ આગળ લઈને નથી ચાલી શક્યા? મારું કહેવાનું અર્થઘટન ખોટું થયું છે. અહીંયા હું કહેવા માંગુ છું કે થોડા હતાશા આવી જાય છે, પણ એનું સીધું દેખાઈ રહ્યું છે ને રત્નાબેન મજબૂત છે. વિમલભાઈ આ ચહેરો જાણીતો છે. આ વિમલભાઈ ધારાસભામાં આપણે જોયું છે વિમલભાઈને, તો એ ચહેરો જો આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ન ચાલે તો ક્યાં ચાલશે? એવું નથી કે કાર્યકર્તાઓ કામ નથી કરતા. વિમલભાઈ વિશે એક વાતચીત કરવા માંગુ જ્યારે આ વસ્તુની, કે જ્યારે ધારાસભ્ય અને સાંસદ જ્યારે ગ્રાઉન્ડ લેવલે ઉતર્યા હોય, સામસામે ઉતર્યા હોય, ત્યારે પ્રજાએ પણ એક વસ્તુ વિચારવાની જરૂર પડે આની અંદરથી, કે આ એનાલિસિસ ઉપરથી આપણે એવું કહી શકીએ કે જે 2027 ઇલેક્શનની અંદર જો ઇલેક્શનની અંદર ચૂંટણીની અંદર ટિકિટ નથી આપતું તો કોઈક તો મારી જોડે નીચેથી ગ્રાઉન્ડ લેવલના સપોર્ટ તો જોઈએ, મારી જોડે ઉપરના કદાવર નેતા તો ઘણા બધા હોય, પરંતુ જ્યારે મને નીચેનો સપોર્ટ નથી, આ નીચેનો સપોર્ટ ભેગા કરવા માટે, લોકોની પ્રતિષ્ઠા મેળવવા માટે આ બંને નેતાઓની વાતચીત છે. નીચેના ગ્રાઉન્ડ લેવલના 5000 લોકોનું ટોળું રહીને જ્યારે કહેવામાં આવે કે અમારા નેતાને ટિકિટ આપો, ત્યારે દબાણ પડે. આ એ લેવલની ઇલેક્શન માટે ઉતરેલા લોકો જે છે, કે જે આ મોટા કદાવર નેતાઓ જેને આપણે કહી શકીએ એ લેવલના નેતા જ્યારે આ ઇલેક્શનની અંદર ઉતર્યા છે, ત્યારે એનું ઓરિજિનલ કારણ જે કહી શકીએ આ કારણથી ઉતર્યા છે કે આની અંદર જ્યારે ઇલેક્શનની અંદર જ્યારે પ્રજાનો વિશ્વાસ જીતવામાં આવશે, ગ્રાઉન્ડ લેવલની પ્રજાનો વિશ્વાસ જીતવામાં આવશે, ત્યારે કદાચ ઇલેક્શનની અંદર ટિકિટ ન આપવામાં આવે તો ઇલેક્શનને ટિકિટ ન આપ્યા પછી કંઈક હોબાળો કરવા માટે માણસો આપણી જોડે સંગઠન જોઈશે, જે સંગઠનનો અભાવ જે કોંગ્રેસની અંદર આપણે કહી શકીએ છીએ. અને જે જગ જાહેર છે કે ગ્રાઉન્ડ લેવલ અને શીર્ષ નેતૃત્વ જે કહી શકીએ એ એમની પાસે મજબૂતાઈ લેવલનું નથી, જ્યારે ભારતીય જનતા પાર્ટી પાસે બૂથ લેવલના માણસો કહી શકીએ, વોર્ડ લેવલના માણસો કહી શકીએ, મેનેજમેન્ટ લેવલનું માણસ અને માઇક્રો પ્લાનિંગ જે કહી શકીએ કે એક અવાજ અને એક ઇશારેથી નીચેની જે આખી ટીમ તૈયાર કરવી, જે સ્ટેપ બાય સ્ટેપ સ્તરબદ્ધનું કાર્ય કરવું. મારા શબ્દ છે કે સ્તરબદ્ધનું કાર્ય કરવું, કારણ કે જે રીતે અત્યારે હાલ આપણે કહી શકીએ છીએ કે વિકાસની વાત હોય તો અમુક વસ્તુની અંદર આપણે એક્સેપ્ટ કરવું જ રહ્યું, દરેક વસ્તુની અંદર વિરોધ જે છે એ કામ આપણે વિપક્ષને સોંપેલું છે. જે વિપક્ષ નબળી પડી રહી છે વિરોધ કરવાની અંદર, ત્યાં આગળ ક્યાંક જે છે કે ભારતીય જનતા પાર્ટીની સીટો વધી રહી છે અને મજબૂતાઈવાળો વિપક્ષ હોવો જ જોઈએ. જો વિપક્ષ હશે તો જ આ ચૂંટણી અને લોકોની પ્રશ્નો સોલ્વ કરવા, પ્રજાના પ્રશ્નો સોલ્વ કરવા માટે મજબૂત વિપક્ષ હોવો જ જોઈએ, અને એ હશે તો જ આને લોકશાહીની અંદર ચાલી શકીશું. તો એના માટે મજબૂત વિપક્ષ તરીકે કોંગ્રેસે ઉભરી આવવું પડશે. અને જે સંગઠનની વાત કહીએ કે સંગઠનની અંદર ગ્રાઉન્ડ લેવલ અને નીચેના લેવલોના એમની પાસે ક્લિયર કટ જે માણસો જે હોવા જોઈએ, કે જે કમિટેડ માણસો હોવા જોઈએ, કમિટેડ વોટર્સ હોવા જોઈએ, એ વસ્તુ અત્યારે જે છે કે ઇલેક્શન આવશે, ઇલેક્શન પછીના પરિણામો આવશે ત્યારે હાર જીત નક્કી છે. આ એક શબ્દ જે છે દરેકનો ફિક્સ હશે, ભારતીય જનતા પાર્ટી હશે, કોંગ્રેસ હશે, કે હાર જીત નક્કી છે. પરંતુ હારની પાછળના કારણો કયા અને જીતની પાછળના એવા કયા ફેક્ટર હતા કે જે ત્યાંથી આપણા ગઢની અંદર ક્યાં ગાબડું પાડી ગયું? એક ફેક્ટર એ પણ જોવા મળ્યું કે જે મતદાન થયું એની ટકાવારી પણ ઓછી થઈ. ઓછી ટકાવારીના પાછળના કયા કારણો છે? કારણ કે પછી ધારાસભ્યોએ જ્યારે પ્રચારમાં ઉતર્યા હતા કે ભાઈ ઘરની બહાર નીકળો, વોટ આપો, લોકો નીકળતા નતા, થાળી વેલણ લઈને નીકળવું પડ્યું કે ભાઈ હવે તો બહાર નીકળો, વોટ આપો, તમારે જેને આપવો હોય એને આપો, પરંતુ ઘરની બહાર નીકળો. એટલે ત્યાં સુધી જો જવું પડે લોકોએ, નેતાઓએ, તો આ શું બતાવે છે? આની અંદરની એક વસ્તુ વાતચીત કરે કે જે આટલું જે વોટિંગ જે થયું એની અંદર 57% વોટિંગ જે કહી છે કે 57% કમિટેડ વોટિંગ થયું છે. કે જો હું ભારતીય જનતા પાર્ટીને વર્ષોથી વોટિંગ કરું છું, કોંગ્રેસની અંદર વર્ષોથી વોટિંગ કરું છું, તો હું એને વોટિંગ કરીશ. એ કમિટેડ વોટિંગ આની અંદર થયું છે. જે નોર્મલી 10 થી 12% વાતચીત કરવા જે એ લોકો જે બહાર આવ્યા છે અને જે પબ્લિક નથી આવી, એ ક્યાંક ને ક્યાંક જે કારણો દર્શાવવામાં આવી રહ્યા હતા કે કારણોની અંદર અમારે લગ્ન પ્રસંગ છે, કોઈક મેડિકલ કન્ડિશન, આવું બધું પણ આપણે મીડિયાના માધ્યમથી જોવા મળ્યું છે. એ હું તમને જણાવી રહ્યો છું. અને જે નથી આવેલા એ અસંતુષ્ટ લોકો અને ક્યાંક એમની માંગ અને સંતોષની જે છે એ પૂરી ન થનારા લોકો અને
બીજી વસ્તુની વાત છે કે આની અંદર જે ક્રોસ વોટિંગ પણ જે થયેલું છે, ક્રોસ વોટિંગ મીન્સ કે ભારતીય જનતા પાર્ટીની અંદરથી ક્યાંક નારાજ થયેલા ઉમેદવારો, આની અંદર કોંગ્રેસની જે સીટો જે જોવા મળી રહી છે ને એ ક્યાંક જો આમ આદમી પાર્ટી દિલ્હીની અંદર જો ઇલેક્શનની અંદર જીત થઈ હોત તો આ કોંગ્રેસની આ સીટો અત્યારે જોવા ના મળી હોત, ક્યાંક કોંગ્રેસની અંદર મોટા પ્રમાણની અંદર ગાબડું જોવામાં મળ્યું હોત. જો ભારતીય જનતા પાર્ટીની અંદર અમુક સીટોની અંદર જે અસંતુષ્ટ જોવા મળ્યો, તળાજા પાલિકામાં કોંગ્રેસની ખુશી ગમમાં ફેરવાઈ, કારણ કે પહેલા કોંગ્રેસ જીતી હતી તેવું બતાવાયું અને પછી રીકાઉન્ટિંગની માંગ કરવામાં આવી તો તેમાં બીજેપીની પેનલની જીત થઈ છે. આ શું બતાવે છે અહીંયા? જે ગમ હતો એ ખુશીમાં ફેરવાઈ ગયો. ભૂષણભાઈ, સાચા લોકશાહીની ગણતરીની અંદર સૌ કોઈનો અધિકાર છે. 5-15 આ નાની ચૂંટણીઓ છે, 5-25 3,000 4,000ની અંદરની ચૂંટણી. 5-25 વોટે હારજીત થતી હોય ત્યારે ક્યાંક પોસ્ટલ બેલેટ હોય, ક્યાંક ઈવીએમમાં ટોટલમાં કાઉન્ટિંગમાં ભૂલ થઈ હોય. ઉમેદવાર માટે આ સંતોષ માંગણી કરી હોય ઉમેદવારે અને આ પરિણામ બદલાયું હોય. વાત એટલી છે કે જે કેટલો આત્મવિશ્વાસ હશે એ પેનલને, હારેલી પેનલને, કે આવું બને નહીં, આ પરિણામ ના હોય. ત્યારે એને રિકાઉન્ટિંગ માગ્યો છે અને રિકાઉન્ટિંગ માગ્યા પછી રિકાઉન્ટિંગની અંદર કાઉન્ટિંગમાં ટોટલ થયા પછી એનો વિજય થયો એટલે આનંદ હોય સ્વાભાવિકપણે. પણ આ પરિણામો એ આવનારી ચૂંટણીઓ અને કોંગ્રેસ માટે ઘાતક પરિણામો. આ દેશની અંદર કોંગ્રેસ મુક્ત ભારત તરફ જે આગળ વધી રહી છે, હવે ગામ ને ગલી મુક્ત કોંગ્રેસ તરફ આગળ વધી. વાત માત્ર મતની કે વિકાસની માટે કીધેલા કામો કે મેં કીધું ને અગાઉમાં મારી વાત અધૂરી રહેતી કે દેશની અંદર આ આઝાદી પછી લોકોએ રોટીના નામે મત માંગ્યા, કપડાના નામે મત માંગ્યા, મકાનના નામે મત માંગ્યા, અનેકવિધ રોજગારી બેરોજગારી દૂર કરવાના નામે મત માંગ્યા. આ બધા મત દેશની આઝાદી પછી આ દેશની જનતા એ દિલ્હીથી ગલી સુધી અનુભૂતિ કરી રહી છે. સાચા અર્થની અંદર સ્વરાજ્યથી સુરાજ્યની અનુભૂતિ આ દેશની જનતા કરી રહી. જે ગામની અંદર ગટર નહોતી, જે ગામની અંદર રસ્તા નહોતા, જે ગામ